એ આનંદ સંભોગનો નહોતો, પણ એ એવી ક્ષણ આવી ગઈ એ વખતે તમને પરમાત્માનો આનંદ. કારણ કે નિર્વિચાર સ્થિતિ, શૂન્ય વિચાર થયો ત્યારે એ ક્ષણે શૂન્ય વિચાર થયો. શૂન્ય વિચાર એટલે હું પુરુષ છું, સ્ત્રી છું, દિવસ છે, રાત છે, આ જગ્યાએ છીએ, આ જગ્યાએ નથી, કાળની સાથે સંબંધ નથી, કોઈ પણ વસ્તુની સાથે કાંઈ તમે છો જ નહીં, તમારું વ્યક્તિત્વ જ નથી એ ક્ષણે. અને તમારું જ્યારે વ્યક્તિત્વ ન હોય ત્યારે જ તમે તમારા મૂળ સ્વરૂપમાં હો. તમારું વ્યક્તિત્વ જ્યારે નહીં હોય એવી સ્થિતિ જ્યારે થશે ત્યારે જ તમારું મૂળ સ્વરૂપમાં તમે હો. આ તો એક સર્વ સિદ્ધાંત વાત છે પ્રભુ. તો હવે એ જે આનંદ મળ્યો, એ ક્ષણ પૂરતો જે આનંદ મળ્યો એ આપણે એમ માની લીધું કે અમારા આ બંનેના સંભોગનો મળીને સંભોગ થયો એનો આનંદ મળ્યો. તમારી નિર્વિચાર સ્થિતિ થઈ એટલે પરમાત્માનો આનંદ મળ્યો. તમારી નિર્વિચાર સ્થિતિ થઈ એટલે તમને એ વખતે પરમાત્માનો આનંદ. અને એ આનંદ જાણ્યો ઋષિ, પણ એ આનંદને પકડ્યો કે આ આનંદ કયો, અને આવો જ આનંદ કાયમ કેમ ન રહીએ, કાયમ કેમ ન રહીએ, હવે શું કરવાથી કાયમ રહીએ એની પછી શોધ ચાલુ. હવે આગળ વાત, પણ હવે એ આનંદ મળ્યો. મેં તમને એમ કીધું કે ભાઈ પરમાત્માનો આનંદ છે, તો એ કઈ એવો આનંદ માણવાથી પરમાત્માનો આનંદ છે, પણ તમે એનાથી નુકસાન છે એટલે એ જરૂરી નથી. આ તો તમને એક સેમ્પલ બતાડવામાં આવ્યું. એ આનંદ માણવા માટે આનંદ પરમાત્માનો છે, એ 100% છે, પણ એ એક સેમ્પલ છે. જગદીશે પણ આ એક સેમ્પલ બતાવ્યું. બિચારો આંખે થઈ ગયો, દુનિયાની આંખેથી. હું પણ નીડર થઈ અને આજે તમને સેમ્પલ બતાવું છું, પણ જગદીશ ને આપણામાં થોડો ફેર છે. આ માત્ર સેમ્પલ છે, પણ એનાથી નુકસાન હજુ થાય છે, એટલે એ નુકસાન પણ આ વાત બતાવ્યું. શું થાય? આનંદ સંભોગનો છે. આનંદ ક્ષણજીવી છે. આમ થોડું ભૂલ થઈ છે લખવા. આ આનંદ ક્ષણજીવી છે, એટલે ક્ષણ છે ને, આનંદ તો ક્ષણજીવી છે, એટલે આનંદ લાંબો સમય તમને નહીં લે, એક થોડીક સેકન્ડ પૂરતો છે. આ આનંદનો ભોગતા અહંકાર છે, કારણ કે પછી એને આનંદ મળ્યો એટલે અહંકાર આવી ગયો. ક્ષણ પૂરી થઈ પછી વિષય વાસના વધારે છે. આનંદ વિષય વાસના વધારે છે. બીજી જાતિના બે શરીરના યોગો થાય છે તો જ થાય. બે વ્યક્તિ હોય તો જ થાય, બે એટલે બીજાથી તો જ એ આનંદ લઈ શકાય. એકલો આનંદ માણવો હોય તો માણી શકશે નહીં. સંભોગથી હવે તેથી નુકસાન શું થાય છે કે રેતા એટલે પીડી અને રજ એ બંનેનો ક્ષય થાય છે. એ તત્વ જે છે એ તત્વનો સંગ્રહની જરૂર છે. જો એ તત્વનો સંગ્રહ કરે
તો રેતાનો ક્ષય થવાથી શરીર નબળું પડે છે, રોગી બને છે. રેતાનો ક્ષય થવાથી આયુષ્ય ટૂંકું થાય છે. જન્મ મરણના ચક્કરમાં ફસાયેલો રહે છે, કારણ કે એમાંથી છૂટો હજી અનેક જન્મો ભોગવવા પડશે. અને વિષયાનંદ માની લીધેલો છે, એ પરમાત્માનો આનંદ છે, છતાં એને એવું માની લીધું કે આ તો અમારા બંને ના મેળાપથી થયો. આ ભૂલ છે, આ ભૂલ છે. હકીકતે બંનેના મેળાપથી નથી થયો, પણ એવી એક ક્ષણ આવી કે તમારે નિર્વિચાર સ્થિતિ થઈ, અને આ આનાથી મોક્ષ મળશે નહીં. એ આનંદથી આનંદ પરમાત્માનો હોય, પણ તે તમે એ આનંદને જે પરમાત્માનો જાણ્યો નહીં. આનંદ છે પરમાત્માનો છે, પણ પરમાત્માનો જાણ્યો નથી. તમને તો એમ જ છે કે આ તો અમારા બેના મળવાથી જ થયું. પણ એટલું એક સાબિત થયું કે ભાઈ આ આનંદ નિર્વિચાર સ્થિતિમાં થયો, માટે એ બ્રહ્મનો આનંદ, પરમાત્માનો આનંદ હોવો જોઈએ, એમ ઋષિ મુનિઓએ આ એક સાબિત કર્યું. તો જો સંભોગથી જે ક્ષણમાં જે પરમાત્માનો આનંદ મળે, તો એવી કોઈ બીજી એવું કોઈ કરીએ કે જે એના જેવો આનંદ ટકે, અને એ આનંદ આપણે માણીએ, એવી કોઈ બીજી પદ્ધતિ કરી? એમ થયું કે ભાઈ બીજી પદ્ધતિ તો ઋષિ મુનિઓએ શોધી કે ભાઈ સમાધિ સ્થિતિ જો હોય, સમાધિ સ્થિતિમાં અહંકાર, મન, બુદ્ધિ એને ઓલા કરી નાખવું જોઈએ, સમાધિ સ્થિતિમાં એને લાવવી જોઈએ. તો હવે એને આ પછી પ્રયોગ સમાધિ સ્થિતિમાં લાવવા જોઈએ. હવે એક એને નક્કી કર્યું કે નિર્વિચાર સ્થિતિ થાય તો પરમાત્માનો આનંદ મળે. તો નિર્વિચાર સ્થિતિ લાવવા માટે હવે બીજું શું કરવું? વિચાર શૂન્ય થાય તો જ પરમાત્માનો આનંદ મળે. તો એ સમાધિ એટલે કે તમે જો પરમાત્માની સાથે જોડાવાનો જો પ્રયત્ન કરો, તો જેટલો ટાઈમ સુધી જોડાયેલા રહ્યો તો એટલો ટાઈમ પરમાત્માનો મળે. અનુભવ સિદ્ધ વાત છે કે જો સમાધિ અવસ્થામાં જો એ તમે આ આનંદ મેળવો, તો એ સંભોગના આનંદ જેટલો એના કરતા થોડો ઘણો વધારે આનંદ તમે સમાધિમાં માણી શકો છો. આ પેલું સેમ્પલ છે, સેમ્પલમાં નીકળ્યા. તો હવે સમાધિ આપણી સમાધિ તો ઘણી પ્રકારની છે. પણ અત્યારે આપણે કારણ કે પરમાત્માનો આનંદ અને પરમાત્મા હું છું એ જાણવું છે. જેવી રીતે અહીં મને એક ક્ષણમાં જે આનંદ મને મળ્યો, આ એવું સાબિત થયું કે પરમાત્મા છે. સુસુપ્તિ અવસ્થામાં એક એવું સાબિત થયું કે પરમાત્મા છે કાયમ માટે. આમાં એવું સાબિત થયું કે પરમાત્મા છે અને એનો આનંદ મળે છે. આમાં સાબિત એટલું જ થયું કે પરમાત્મા છે, સર્વત્ર છે, સર્વ. આમાં એટલું સાબિત થયું કે પરમાત્મા છે અને એક એનો આનંદ પણ છે. હવે આમાં એવું એક સાબિત કરવાનું છે કે પરમાત્મા લાંબા ટાઈમ સુધી ટકાવી શકાય છે અને થઈ શકે. તો આ સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, સવિકલ્પ નિર્વિકલ્પ. હા, નિર્વિકલ્પ સમાધિ એટલા માટે કીધી છે. સમાધિ સવિકલ્પ અને નિર્વિકલ્પ. સવિકલ્પ એટલે જ્યારે સાધક પોતાની સમાધિ સ્થિતિમાં હોય, એટલે કે પરમાત્માની સાથે જોડાવવું
પરમાત્માની સાથે જોડાઈ રહેવાનો સતત પ્રયત્ન કરવો, રાખવો, પરમાત્માની સાથે સતત જોડાવાનો સતત પ્રયત્ન કરવો, એનું નામ ધ્યાન. લાંબા સમય સુધી પરમાત્માની સાથે જોડાવાનો એક સતત પ્રયત્ન કરી રાખવો, એનું નામ ધ્યાન. પરમાત્માની સાથે હું જોડાયેલો છું એવા ભાન સાથે જોડાયેલો હોય એને સવિકલ્પ સમાધિ. અને પરમાત્માની સાથે જોડાયેલો છું એવું ભાન પણ ન હોવું અને એમ સ્થિત થઈ જવું ને માત્ર આનંદમાં રહેવું, એનું નામ નિર્વિકલ્પ. એનું નામ નિર્વિકલ્પ. હવે તો એમાં શું શું હોય એમ આપણે જોયું કે નિર્વિકલ્પ સમાધિમાં શું હોય, શું ન હોય. કે જ્યારે સાધક પેલું તો સમાધિ સવિકલ્પમાં હોય ત્યારે તો એને ભાન હોય કે હું પરમાત્મા સાથે, એટલે હજી 100% શુદ્ધ ન કહેવાય બ્રહ્મમાં. 100% હું જોડાયેલો છું એવું ભાન 100% શુદ્ધ ન કહેવાય. પણ નિર્વિકલ્પ સમાધિમાં પરમાત્માની સાથે જોડાયેલો છું એવું પણ ભાન ન હોય, એટલે પરમાત્મા જ હોય. એ ખુદ પરમાત્મા જ બની ગયો હોય ત્યારે એને કોઈ પણ જાતની બીજી દુનિયાની માનતા નથી, એવો હોય એને નિર્વિકલ્પ કહેવાય. હવે નિર્વિકલ્પના ચિહ્નો શું? નિર્વિકલ્પ સમાધિના ચિહ્નો કેવો? અંતરણની ગેરહાજરી, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર નથી, એ જ અંતરણ. જ્યારે સમાધિ થાય નિર્વિકલ્પ સમાધિ, એના લક્ષણો અંતરણની ગેરહાજરી એટલે વિચાર શૂન્યતા. ચેતન તત્વ તો છે જો આમાં છે, આમાં છે, આમાં છે, કારણ કે સર્વ કાળે છે, સર્વત્ર છે. આ બગડી ગયું. સર્વત્ર છે, સર્વ કાળે. હવે જો આમાં હું નથી, બે નથી, એકી. આમાં હું નથી, એક કે બે, કઈ નહીં, એક તો જ પરમાત્માને જાય. વ્યક્તિત્વ નષ્ટ થઈ, પોતે સ્ત્રી છે કે પુરુષ છે એનું ભાન. શરૂઆતમાં પોતાના શરીરની જરૂર છે. શરૂઆતમાં પોતાના બે શરીરનું ભાન, આમાં માત્ર એક જ શરીર. અનુભવ કરનાર પ્રજ્ઞા છે. પેલી મન બુદ્ધિ છે ને, એથી સમાધિ સ્થિતિ ક્યારે થાય? જ્યાં સુધી તમારી ચિત્ત સુધી નહીં થઈ હોય ને ત્યાર પછી આગળનો અભ્યાસ નહીં હોય સમાધિનો, ત્યાં સુધી આ સ્થિતિ તમારે નહીં. સમાધિ સ્થિતિમાં કોણ હોય છે હાજર? ચેતન. પણ ચેતનને જાણવા વાળો કોણ છે? પેલી સુસુપ્ત વ્યવસ્થામાં તો ચેતન તો છે પણ એને જાણવા વાળો નહોતો કોઈ. એ પેલી સ્થિતિ હતી જયારે સુસુપ્ત અવસ્થા, ચેતન તો હતું જ. મન, બુદ્ધિ, ચિત્ત કાંઈ નહોતું, કોઈ વિચાર નહોતો, કાંઈ નહોતું. તો પણ એને એવું ન કીધું મને આનંદ મળ્યો પરમાત્મા. પેલામાં જાણવા વાળો હતો પણ એ આનંદ ક્ષણિક નીકળ્યો. ત્યારે આ આનંદને જાણવા વાળો છે કોણ છે? એ બુદ્ધિ. ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે તમારી ચિત્ત શુદ્ધિ થઈ જાય અને ત્યાર પછી સમાધિનો અભ્યાસ કરો, ધ્યાન, ધારણા ને સમાધિ, ત્યારે તમે ધ્યાન ધારણા પછી આગળ વધતા જાઓ. એ સવિકલ્પો આવે. પછી નિર્વિકલ્પ સમાધિમાં જ્યારે આટલા અભ્યાસને અંતે પહોંચો ત્યારે તમારી બુદ્ધિ જે છે એ પ્રજ્ઞા બની જાય. ચિત્ત શુદ્ધિ થાવી
એટલે અંગાર અને મન બંને હાવ નષ્ટ નથી થતા, પણ એ હાવ એકદમ માય થઈ જાય છે, ઓછા ટકા થઈ જાય છે અને બુદ્ધિનો પ્રભાવ વધે. બુદ્ધિનો પ્રભાવ વધે એટલે જ આપણે પછી પરમાત્મા તરફ આપણે જોડાઈ જઈએ. ચિત્ત શુદ્ધિ કર્યા પછી જ આપણી ગાડી દોડે. જ્યાં સુધી ચિત્ત શુદ્ધિ નથી થઈ ને ત્યાં સુધી બધા વિઘ્નો આવે. ત્યારે મૂકી દેવાનું મન થાય, સંસાર ભોગવવાનું મન થાય, સંસાર છોડવાનું મન ન થાય, આ બધું કંઈક બધું થાય. ચિત્ત શુદ્ધિ ન થઈ હોય ત્યાં. પણ ચિત્ત શુદ્ધિ થઈ ગયા પછી તમને એમાંથી થોડાક પર થઈ જાય, કારણ કે બુદ્ધિનો પ્રભાવ વધે છે. બુદ્ધિ એટલી બધી સાત્વિક બની જાય છે કે એ પોતે પરમાત્મા તરફ જ ખેંચી જાય. પરમાત્મા તરફ ખેંચીને પછી જ્યારે સમાધિનો અનુભવ થાય ત્યારે એ પોતે પ્રજ્ઞા થઈ જાય. પ્રજ્ઞા એટલે પ્રજ્ઞાન બ્રહ્મ. વેદના 4 વાક્યો છે, એમાં પ્રજ્ઞા બ્રહ્મ છે. બ્રહ્મનો અનુભવ થયો પછી તો બધું બ્રહ્મ સિવાય કઈ છે. હવે આ આનંદ બ્રહ્માનંદ છે, આ આનંદ સ્થિર છે, આ આનંદનો ભોગતા પ્રજ્ઞા છે. આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો કરે છે, પરમાત્મા અને જીવાત્માનો યોગ થાય છે, યોગ બળથી ઉર્ધ્વ રેતા બને છે. ઉર્ધ્વ રેતા રજ અને બહેનો માટેનું રજ અને પુરુષો માટેનું વીર્ય જ્યારે એનું અધર ચડે છે ત્યારે એ તેજસ્વી બને. ચહેરો તેજસ્વી, ઘણો તેજસ્વી, કારણ કે ઉર્ધ્વ રેતા. ઉર્ધ્વ રેતા થતા બુદ્ધિની તીવ્રતા વધે છે. સંગ્રહને કારણે બુદ્ધિની તીવ્રતા વધે છે, બુદ્ધિ તેજસ્વી બને છે. ઉર્ધ્વ રેતા થતા શરીર તેજસ્વી બને છે, નિરોગી બને છે, આયુષને વધારો કરે છે. જુઓ, નવો જન્મ નથી, આ છેલ્લું શરીર છે. બ્રહ્માનંદનો આનંદ માણે છે, બધા આનંદો માણે છે. બ્રહ્માનંદનો મોક્ષ. તો આપણે આ બેને છોડી દઈએ, એટલા બેને છોડી દઈએ. આજ શું ખોટું છે? શરીર નિરોગી બને, આયુષ લંબાય, શરીર તેજસ્વી થાય, તીવ્ર બુદ્ધિ થાય. અશ્વિનભાઈ બરાબર છે? તમારે ક્યાં સુધી લોકો બધા આગળ એમ. હવે એ આપણે જાય. એ પેલો જે આપણો બીજો શ્લોક છે ને એ આપણો અડધો છે. આ તો વચ્ચે આપણે થોડુંક થયું. હવે જુઓ, અહીં આપણા અષ્ટાવક્રજીએ જનકજીને એમ કીધું કે હે વત્સ, તારે જો મુક્તિ જોતી હોય, હે વત્સ, તારે જો મુક્તિ જોતી હોય તો વિષયોને વિષની જેમ ધ્યાન. સ્વામીજીએ પણ આજે આ જ વાત તમને ખૂબ કહી. એ બાબતમાં એમણે પણ ખૂબ કીધું. અહીં અષ્ટાવક્રજીએ પણ એમાં ખૂબ કહે છે. અને એ આપણે પરમથી સમજ્યા કે વિષયો જે છે એ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જગતને જે અહંકાર મન બુદ્ધિ ચિત્ત એટલે અંતકરણ જાણે છે અને એમાં વિષયો છે. આ બધા ઇન્દ્રિયો સાધન છે અને સાધનને ફોડી નાખવાની જરૂર નથી, એ સાધનને બંધ કરવાની જરૂર નથી. અંતર જે વિષયોનો ભોગતા છે એ ભોગતામાં ફેરફાર કરવાની જરૂર છે.
અંદર જે ભોગતા છે એનો ફેરફાર કરવાની જરૂર. તો એમાં ફેરફાર એ છે કે અનેક જન્મોની એનામાં વાસના છે અને એ આ ઇન્દ્રિયો દ્વારા વાસના જાણે છે અને કર્મેન્દ્રિયો દ્વારા માણે. સમજાય છે? જ્ઞાનેન્દ્રિયો દ્વારા જગતના ભોગને જાણે છે અને કર્મેન્દ્રિયો દ્વારા એ જ અંતરણ માણે છે. તો એને સુધારવાની જરૂર છે. તો એને સુધારવા માટે અંતકરણની શુદ્ધિ કરવી જોઈએ. જેને ચિત્ત શુદ્ધિ કયો, અંતકરણ શુદ્ધિ કયો, એ જપ તપ દાન યજ્ઞ સેવા વાળથી થાય, એ સિવાય નહીં થાય. હવે તે દિવસે એટલું કીધું કે જપ કરવા હોય તો એનું વિજ્ઞાન છે કે જપ તમે કરો છો, બધા ઘણા કરે છે. એક દેવની ને એક જ એ થોડીક વાત થઈ ગઈ. આપણે કે એક જ દેવની માળા કરવી, એક સાચો દેવ એક જ રાખવા, એ બધી વાત થઈ ગઈ. પરંતુ એ સિવાયનું હજી થોડુંક વિજ્ઞાન છે કે આપણા ઋષિમુનિઓએ એમ કીધું કે બ્રહ્મ મુહૂર્તમાં માળા કરવી કે જપ કરવા કે ધ્યાન કરવું, એનો આગ્રહ રાખ્યો. બીજે ન કરવું એવું નહીં, પણ એ બ્રહ્મ મુહૂર્તનો આગ્રહ રાખ્યો. તો બ્રહ્મ મુહૂર્તમાં આગ્રહ રાખ્યો તો એ શું? બ્રહ્મ મુહૂર્ત બ્રહ્મને પ્રાપ્ત કરવાનો સમય. ગુજરાતીમાં થાય કે બ્રહ્મને પ્રાપ્ત કરવાનો સમય. તો બ્રહ્મને પ્રાપ્ત કરવાનો સમય કયો? કે ભાઈ સવારના 4 થી 6. નરસિંહ મહેતા એવું ગાયું છે, સાત રહે સતતરી, ત્યારે સાધુ પુરુષે સુઈ ન રહે, એવું કંઈક છે. એ આ બ્રહ્મ. તો એ 24 કલાકમાં 4 થી 6 શા માટે લખી ગયું? 24 કલાકમાંથી 4 થી 6 શા માટે બ્રહ્મ મુહૂર્ત? બીજો કેમ કાંઈ ન લખી ગયો? આજ કીધું. એ આપણને બે રીતે ફાયદા મળે. એક સંસારિક રીતે. સંસારિક રીતે શું છે કે તમે 4 વાગે જપમાં બેવું હોય તો તમારે 3:30 વાગે તો ઉઠવું જ પડે. 3:30 વાગે ઉઠો ત્યારે તમારા છોકરાઓ, બાળકો કે જે બધા ભૂલી ગયા, એટલે તમને એ બાળકો નડે છે. બીજું 4 વાગે કોઈ તમને મળવા આવવાનું ન હોય. 4 વાગે તમારે કોઈને મળવા જવાનું ન હોય. 4 વાગે કોઈ બજારમાંથી કોઈ વસ્તુ લાવવાની ન હોય. કોઈ પણ પ્રકારનો સવારના 3:30 થી 6 સુધી કોઈ પણ પ્રકારનો સંસારિક વ્યવહાર ન હોય. એટલે તમે શાંતિથી જપ કરી. એક એ. બીજું એમ કહે છે કે 4 થી 6 જે અત્યારે પ્રેતો જે રખડતા હોય, જે શરીર વગરના જે જીવાત્માઓ જે છે, એમને નવું શરીર ન મળ્યું હોય ત્યાં સુધી એ રખડતા હોય. એવો નિયમ નથી કે અહીંથી મળ્યો તરત જ નવું શરીર મળ્યું. એવું પણ બને ખરું કે અહીંથી મળ્યું બીજું શરીર મળ્યું, પણ બધાને એવું તરત મળે એવું નથી. કોઈને બીજેપી, કોઈને 5 થી, કોઈને વર્ષ, કોઈને 2 વર્ષ, કોઈને 500 વર્ષ, આવું બને. તો એમાં જે જીવાત્માઓ જે છે એમાં બધા કામવાળા હોય, ક્રોધી હોય, લોભી હોય, વિચિત્ર સ્વભાવના હોય. તો એ આપણી સંખ્યા કરતાંય પણ એ વધારે હોય તો એ ચારેકો રખડતા હોય. તો 4 થી 6 સિવાયના ગાળામાં એ હોય એટલે આપણને વિઘ્ન કરે. પણ 4 થી 6 ના ગાળામાં એ ન હોય એમ આપણું શાસ્ત્ર કહે. તો 4 થી 6 ના એ ગાળામાં વિઘ્નરૂપ ન થાય અને એ વખતે કોઈ જે જગતનું કલ્યાણ કરવા વાળા જે એવા મહાન પુરુષોના જીવાત્મા હોય તો એ વખતે આશીર્વાદની આપવા નીકળતા. તો જ્યારે તમે જપ કરતા હો
તો 4 થી 6 માં તમને એનો આશીર્વાદ મળે અને પિતાનું વિઘ્ન ન નડે અને શાંતિથી સંસારમાં પણ તમે શાંત હો. એટલે એ દ્રષ્ટિ લક્ષમાં રાખી અને એને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં. એટલે વિજ્ઞાન જે જાણતા નથી અને આપણે માળા કર્યા કરીએ તો એનું લંબાણ થાય. પછી કીધું છે એક જ માળા, એક જ દેવ, એક જ આસન, આ બધું કીધું છે. એ બધું જો બરોબર તમે પાડ્યો તો તમને તમારો સમય ટૂંકો થાય અને પહેલા તમે રસ્તો લાભ બની જાય. એટલે આ તો તમને એક વિજ્ઞાન જ્ઞાન, યજ્ઞ, સેવા આ બધા છે ને સાત્વિક કરતા પણ ન હોવું જોઈએ. એટલે ફળની ઈચ્છા ન હોવી જોઈએ. આ બધા પુણ્ય કર્મો છે. પુણ્ય કર્મો બધા છે. જે કંઈ કર્મ કરીએ પુણ્ય કર્મ છે, પણ કરતા પણ ન હોવું જોઈએ. પોતાના માટે નથી કરતો, જગતને માટે કરે છે, એ બધું પુણ્ય કર્મ. જગતને માટે જે કંઈક તમે કરો એ બધું પુણ્ય કર્મ, પણ પોતાના માટે ન કરતો હોય અને કરતા ભાવ ન હોય અને ફળની ઈચ્છા ન હોય તો એ પુણ્ય કર્મ છે. હવે કરતા ભાવ ન હોવો એની થોડીક ચોખવટ છે. આપણે એમ કહીએ કે આ મેં નથી કર્યું. મેં આ એક વિદ્યાર્થીને પુસ્તકો લેવા માટે આ 500 રૂપિયા મેં આપ્યા, તો મેં નથી આપ્યા એવું એક રાખવું છે. અંદરનો એક ભાવ, એવું એક ભાવ રાખવો. તમે કહેજો કોબીને કે ભાઈ મેં પુસ્તકો લઈ દીધા, પણ એ તો ભગવાનને મને આપણી સગવડ આવી છે તો મેં કીધા, એમાં મેં કાંઈ કર્યું નથી. એટલે કરતા ભાવ ગયો એમ સમજી લેવું. કોઈ કરતા ભાવ નથી, કારણ કે અંદર છે એ ઉપર થોડું કે છે. અંદર તો છે જ. મેં આજે ચોપડીઓ લઈ દીધી, એ ઉપર શું કે છે? કઈ મેં નહીં, એ તો ભગવાન લઈ દે છે. પણ અંદર તો છે જ મેં લઈ દીધી જો. એટલે કરતા ભાવ છે. કરતા પણ કાઢવો એટલું કરતા ભાવનું એક જ્ઞાન. તો બરાબર સમજી તો કરતા ભાવ આપણે એટલે જો ઊંડા ઉતરીને જો તમે સમજી જશો તો ખરેખર કરતા ભાવ કરતા જ નથી. તો એ કરતા ભાવ રાખવાની જરૂર કેમ? આ તો ખોટો લઈ લીધો છે કરતા ભાવ. ખરેખર આપણે કરતા હકીકતે નથી, છતાંય આપણે ખોટો કરતા ભાવ લઈ પૂરી વેચવું. સ્વામીજીએ પણ કીધું કે મન બુદ્ધિ ચિત્ત છે એ તદ્દન સૂક્ષ્મ પ્રકૃતિ છે, માંથી બનેલું છે. હકીકત સાચી છે. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જે છે એ તદ્દન સૂક્ષ્મ પ્રકૃતિ બનેલું. એમાં બુદ્ધિ છે એ ઘણી શુદ્ધ, ઘણી તત્વગુણમાંથી બનેલી, તત્વગુણ પ્રકૃતિમાંથી બનેલી. પેલામાં થોડો રચો તમને, પણ બુદ્ધિ છે તો શુદ્ધ સત્વગુણમાંથી, શુદ્ધ સત્વ સૂક્ષ્મ પ્રકૃતિમાંથી બને. અહંકાર છે ને એ છે પ્રકૃતિ. પ્રકૃતિમાં તો ત્રણેય ગુણ હોય, એમાં કઈ નવાઈ નથી. અને સૂક્ષ્મ હોય એટલે એનામાં વધારે તાકાત વધારે હોવાનું કારણ ચેતન એમાં વધારે પ્રકાશ હોય. પહેલી વખતે વાત થઈ ગઈ કે માત્ર પ્રકૃતિ સૂક્ષ્મ હોય કે સ્થૂળ હોય એકલી કાંઈ કરી શકવાને શક્તિમાન નથી. પ્રકૃતિ માત્ર અકેલી હોય તો એ પોતે કાંઈ પણ કરી શકવાને શક્તિમાન નથી.
તો કંઈ પણ કરી શકવાને શક્તિમાન ન હોય એવો જે અહંકાર, જે શુદ્ધ એ જો પ્રકૃતિથી બનેલો, સૂક્ષ્મ પ્રકૃતિથી બનેલો હોય પણ એને ચેતન ન હોય તો એ શું કરી શકે? અહંકાર અહંકારમાં અહંકારપણું જ ન હોય તો કોનો પ્રકાશ છે? ચેતનનો પ્રકાશ છે એટલે એ બધું વ્યવહારથી હોય. ચેતન ન હોય તો માત્ર અહંકાર સૂક્ષ્મ હોય, ગમે એટલો સૂક્ષ્મ હોય તો પણ કાંઈ ન કર્યું. તો જે દાન થયું અહંકાર એ પોતે કર્યું કે ચેતનના પ્રકાશ મળે? ચેતનના પ્રકાશ મળે. અને અત્યારે અજ્ઞાન કાળમાં તમે બ્રહ્મ નથી, માત્ર તમને એને મદદ કરી. તમે અત્યારે જે મેં જે ચોપડીઓ લઈ દીધી એ જે બોલે છે અહંકાર બોલે છે, ચેતન નથી બોલે. અજ્ઞાન કાળ તો અજ્ઞાન કાળમાં ચોપડીઓ લઈ દીધી એ અહંકાર બોલે છે. ખરેખર ચેતનથી થયું છે. તમે ક્યાં કર્યું? જે દાન થયું એ ચેતનના અહંકારથી થયું, ચેતન વડે. અત્યારે અજ્ઞાન કાળમાં તમે ચેતન નથી, એટલે માઇન્ડ છે તો ખરું જ પણ તમે જાણતા નથી કે આ ચેતને કર્યું છે, મને મદદ કરી છે. એટલે અહંકાર એમ કે મને ચેતન ન હોત તો હું કાંઈ કરી શકત નહીં. તો તમારે કહેવાનો ક્યાં આવશે કે મેં કર્યું, મેં દાન કર્યું, એમ અહંકારને કહેવાનો અધિકાર જ નથી. અધિકાર ન હોય તો એ કેમ કહે? છતાંય કહે છે, છતાંય કહે છે કે આ મેં બહારથી કહે કે આ તો ભાઈ માને તો પરમાત્મા, પણ અંદરથી તો છે જ મેં કીધું. આ જો વિજ્ઞાન જાણતા હોઈએ બરાબર તો અહંકાર નહીં આવે, તો અહંકાર નહીં આવે. તો એ કરતા ભાવ નહીં, કરતા ભાવ વગરનું પુણ્ય કરવું થાય. અહંકાર વગરનું જે કંઈ પણ કર્મ થયું એ પુણ્ય કર્મ જ થાય. જે લોકોના હિત માટે થયેલું કર્મ, જે લોકોને સમાજને હિત થાય એવું જે કર્મ અહંકાર વગર જે થાય એ પુણ્ય કર્મ છે. તમે કોઈને રસ્તો બતાવ્યો કે આ રસ્તો ક્યાં જાય છે, કે ભાઈ આ રામેશ્વર જાય, તો તમે બતાવ્યું તો એ અહંકાર વગરનું શું તે પુણ્ય કર્મ છે. તમે એક આંધળો હોય અને તમે રસ્તામાંથી આ છે સામે છેડે લઈ દીધો, સામે છેડે મૂકી દીધો, પણ એમાં તમારો અહંકાર ન જોડાયેલો હોય તો તમારું પુણ્ય કર્મ છે. બીજાના હિત માટે થયેલું કર્મ અહંકાર કરતા ભાવ વગર, કરતા ભાવ વગરનું બીજાના હિત માટે થયેલું કર્મ એ તમારું પુણ્ય કર્મ થયું. અથવા તો એમ કહો કે એ સાધના છે તો સાધના પણ થઈ, એ સાધના. તો આવી રીતે અષ્ટાવક્રજીએ કીધું કે ભાઈ આ રીતે તને આ પેલા કહી અને તારું સદાચારી જીવન બનાય, તો આ બધું કાઢવું પડશે. તો એ કાઢવું હોય તો પછી શું કરવું? એ તો કાઢ્યું, કાઢ્યા પછી એમ કે છે તો પછી એની હાજે તારામાં થોડા સદગુણો પણ આવવા જોઈએ. એ તો કાઢ્યું નકરું એવું કરીને બેસી નથી રહેવાનું. બધી વાર્તાઓ કાઢી તો એમ કે છે તેનામાં ક્ષમા, આર્જવ, સરળતા, દયા, સંતોષ, સત્યનું પાલન, અમૃતની જેમ આ બધાને તું અમૃતની જેમ સેવન કર.
આવું બધું નકામ્યું હોય તો કચરો કાઢ અને સારી વસ્તુ લાય. આ વાતથી સીધી સીધી થાવ સરળ. ચાલો એ કીધું કે આ બધું કાઢ ને આ લાય. તારામાં ક્ષમાનો ગુણ હોવો જોઈએ, અને એ આવે હોમ તો તમારું આ પુણ્ય કર્મ વધતું જાય ને, એટલે એની મેળે થઈ જાવ તો એવા. પણ ક્ષમાને થોડીક આપણે, ક્ષમા કોને કહેવાય? આપણું કોઈ ખરાબ કે કામ કર્યું હોય અને પછી એનો બદલો લેવા માટે થઈને આપણે અસમર્થ હોય, એનો બદલો લેવા માટે આપણે અસમર્થ હોય અને કહી દઈએ કે ક્ષમા કરી, એને ક્ષમા ન કહેવાય. આપણું કોઈ ખરાબ કામ કર્યું હોય અને પછી એનો બદલો તો લેવાની ઈચ્છા હોય નથી ખૂબ, પણ આપણે સમર્થ નથી કે આપણે એમાં ફાવશું નહીં, ઉલટાનો માર ખાય, પછી આપણે એને ક્ષમા કરી. એ સાચી ક્ષમા નથી, એ સાચી ક્ષમા નથી. ક્ષમા તો કોને કહેવાય? સૌરાષ્ટ્રમાં એક દાખલો બની ગયો છે, એવા 2 દાખલા જે હું દઉં અને દરેક વખતે હું દઉં છું. એમાં ઘણા ભાઈઓએ તો સાંભળેલો છે. ક્ષમા અમારે ભણવામાં આવતી આ વાર્તા અને બની ગયેલી વાર્તા છે, પણ હું ગામનું નામ, ચારણનું નામ, રાજાનું નામ અત્યારે મને યાદ નથી, પણ સૌરાષ્ટ્રમાં બની ગયેલી વાત છે કે એક નાનું એવું ગામડું અને એનામાં એ ગામડામાં એક ગરીબ ચારણ, અતિ ગરીબ ચારણ, કપડા પણ સારા નહીં, ફાટલા તૂટતા, ઘરમાં ખાવાનું પણ પૂરું નહીં. અને હોળીનો તહેવાર આવ્યો ને પહેલાના વખતમાં આજથી 60-70 વર્ષ પહેલા એવું હતું કે આ રાજા મહારાજાઓ, મોટા શેઠિયાઓ પાસે બ્રાહ્મણો અને ચારણ, બારોટ આ બધા રાજાઓ પાસે ભેટ માંગવા જાય, અને એની જ્યારે હોળીની ભેટ માંગે એમાં એનો શબ્દ પેલા ગોઠ વપરાતો. ગોઠા, ગોઠ શબ્દ હોળીમાં તહેવારના નિમિત્તે જે માગવું એનું નામ ગોઠ. એટલે એને જે ચારણ બાઈ હતી એને કીધું કે હોળીનો તહેવાર છે અને તમે આપણા રાજા પાસે ગોઠ લઈ આવો તો સીધું સામાન થાય ને કંઈક થોડાક બી આપણું ગાડું હાલે. ગરીબ ચારણ બાઈએ કીધું. ચારણે કીધું કે હું જાઉં તો ખરો, પણ આ મારા ખરાબ કપડા છે, ફાટલા ટુકડા છે, થીગડાવાળા છે, આવો મેલા છે, આવો કેવી રીતે જાઉં રાજા પાસે? પણ સારું ન લાગે. એક સારું કપડું હોય તો હું પહેરી જાઉં રાજા પાસે. બીજે ગામ પાસે, એ ગામથી બીજે ગામ રાજા. તો ચારણબાઈ બહુ સારી, એટલે બાજુમાં એક વાણિયાનું ઘર, તો એ વાણિયાને ઘરે જઈ વાણિયાને વાત કરી કે મારા પતિ ગોઠ લેવા જાય રાજા પાસે, તો તમારા જે શેઠ છે ને એનું મને કપડા આપો ને. તો એ બાઈએ લીધા કપડા, સરસ મજાનું સફેદ ધોતિયું, મોટી અસ્તર, માથે સફેદ પાઘડી, માથે પેલો લાંબો કોટ આવતો હતો પહેલાના વખતમાં, એવો કોટણ સુધીનો કોટ, અને ક્લિયર ત્યાં હું ધોઈ તમને પાછું આપી દઈશ. આજે લઈ આવે કોટ લઈ આવે એટલે હું ધોઈ તમને પાછું આપી દઈશ. આ કપડા બધા શેઠાણીને આપી દીધા. ચારણે પીર્યા, સરસ
બધાને ધૂત્યું, આથી આગળી થોડી, પગે દસ્તર, હાથમાં તલવાર, ચારનું તલવાર નાખતા કાંઈ એ ગોટ લેવા જાય. એક ગામથી બીજે ગામ ગયા. ગામનું પાદરે ત્યાં તો છોકરાઓ ગોઠ લેવા માટે રંગના બધા મોટા મોટા શીશામાં ભરી અને ઉભેલા ગામના પાદરમાં દરવાજા પાસે ચારણને જોયો, ગોઠ આપો, ગોઠ આપો, ગોઠ આપો. છોકરાઓ પણ ગોઠ માંગી. હોળીના તહેવાર એ તો હજી ચાલુ છે. બધા મેના ગેલા ને છાંટા ઉડેલા બધા એવા છોકરાઓ બધા રમતિયા, ગોઠ આપો, ગોઠ આપો. ચારણને કીધું ગોઠ આપો તો જવા દે ગામમાં, નકર નહીં જવા દે. ચારણ કે છોકરાઓ અત્યારે મારી પાસે પૈસો નથી, હું રાજા પાસે ગોઠ માંગવા જાઉં છું અને આવીશ ને પાછો ત્યારે તમને પાછું એમાંથી થોડાક દઈશ. છોકરાઓ બિચારા સમજે ક્યાંય હું શીખીશ નહીં, અમને તો અત્યારે જ ગયો, નકર અમે નહીં જવા દઈએ, અત્યારે જ ગયો, નકર તમે નહીં જઈએ. આ બે એની રમચક ચાલુ છે. બે ની રમચક ચાલે છે. એમાંથી બે ત્રણ છોકરા એમાં આડવી રાધા ચાલુ કરી દીધું રંગ ઉડાડો અને ગુલાલ હતો એવા ગુલાલો છાંટવા માંડ્યા. છોકર ચારણને શું કે ભારે કરી આ મારું જોત્યું ને આ પેલા બિચારા શેઠનું છે, આ ધોળું છે, હવે હું જવાબ દઈશ. ગોઠને ઠેકાણે તો ગોઠ રહી, પણ આ બધું આઘા કરશો એ કરીને આમાં તલવાર હાથમાંથી વીજતો રસ્તો કાઢતો. તલવાર વીજતો રસ્તો કાઢતો હતો. એમાં ક્યારે તલવારનું જ્ઞાન નીકળી ગયું, ખુલ્લી તલવાર થઈ ગઈ. અને એમને એને ખબર નથી કે તલવાર ખુલ્લી થઈ ગઈ. એ તો આમ ચાલી ગઈ છે રસ્તો કરવા. એમાં એક છોકરાનું ગળું કપાય. છોકરો તડપડવા માંડ્યો, માથા વગર. છોકરા મૂળમાં હળ્યો. ધૂળના ગોટા, કલરના ગોટા, એ તો બધું ચાલુ જ છે. છોકરા પેલો છોકરો તડફડતો હતો, માથું જુદું પડી ગયું. છોકરાઓ તો જોયું, ભાઈ મરી ગયા, ભાઈ મરી ગયા, ભાઈ કપાઈ ગયા, ભાઈ કપાઈ ગયા. ચારણે થોડું કામ આમ કરી જોયું, તડફડતો છોકરો જોયો, નક્કી મારાથી ભાઈ તલવાર જોઈ તો તોય વાળી ઉઘાડી. ભાઈ તલવાર લઈ ગામમાં જવાને બદલે જુદી દિશામાં ભાઈ છોકરા કહેવાય, ભાઈ મળી ગયા, ભાઈ મળી ગયા. રાજાનો છોકરો મળી, રાજાનો છોકરો જે મારતો એ જ કપાય. એમાં છોકરા દોડતા દોડતા ગયા બાપુની ડેટની. બાપુ તો બતા કહું બોલે હોળીનો તહેવાર, બાબાયા ઉતાર દુવાર આણંદ ને બીજા બાપુ, બીજા આજુબાજુના ગામમાંથી બીજા દરબારો આવેલા ઘોડા લઈ લઈ એ બધા કઉંબાઈ લે છે. છોકરા આવ્યા કે ભાઈને કપાઈ ગયા, ભાઈ કપાઈ ગયા. થઈ ગયું પૂછ્યું પેલા બધા જે હતા હું બોલે એમાંથી કોણ મારે છે, ક્યાંય ગયો ચારણ તો કે આમ નામ ગયો તો બધા ઘોડા ઉપર બે ચારણને પકડવા દોડ્યા. રાજાને શું કે દોડું શું છે કરવું પડું, શું છે આમાં હકીકત. એટલે લાવીને હું જાઉં. રાજાનો ઘોડો નોંધ્યો, બહુ સારો. પોતે એના ઘોડા ઉપર બેસી દોડાય. પછી પેલા એના સગાવાળા ઘોડા ઉપર જાય એના કરતા ક્યાંય આગળ નીકળી ગયા રાજા. અને એક આમ હોંકળો આવે છે, ચારણ તો દોડતો જાય છે, પણ આખીથી જોઈ લીધો ત્યાં ચારણ જ છે. દોડાય છે ખુલ્લી તલવાર ને લોહી વાળી તલવાર.
એમાં આગળ આવી ગયું, પકડાઈ ચાલ પકડાઈ ગયું, જા ઘોડું પહોંચો. અને ઘોડું નજીક આવે છે ત્યારે એની તલવાર લઈને ગળે મૂકી દીધી. ચાર આમને ઉભો રહી ગયો. રાજાએ ત્યાંથી એક છેટેથી બૂમ પાડી, કાંઈ કરતો નહીં, હું હમણાં આવું છું, કાંઈ આગળ વધતો નહીં, એટલે તું આપઘાત બાપઘાત કરતો નહીં, હું આવું છું. એટલે ચારણ એમને ઉભો રહી. રાજા નજીક આવી ગયા, ઘોડા ઉપરથી ઉતર્યા. શું બન્યું એ તું કે, શું બન્યું? આ ચારણ તો ધારા હતું એ રોવા માંડ્યું કે બાપુ શું કરું, બહુ ગરીબી છે, બહુ ગરીબી. અને આપની પાસે હું ગોળ લેવા આવ્યો હતો, અને કાંઈક ગોળથી અમારું કાંઈક મહિના દોઢ મહિનાનું સીધું સામાન થાય, રોટલા ભેગા થાય, એટલે લેવા આવ્યો હતો. અને મારા કપડાં છે જે ફાટલા તૂટતા હતા તે ગામના એક નગર શેઠ હતા, એના માંથી ચારની આની લઈ આવીને એ રીતે આપણી પાસે આવું. અને છોકરાએ મને જોઈતો ને આટલું થઈ ગયું, આ બધું થઈ ગયું. એમાં તલવારથી હું માર જ કાઢતો હતો. મારે કાઢતા કાઢતા ક્યારે તલવારનું જ્ઞાન નીકળી ગયું, ક્યારે આ થઈ ગયું મને ખબર ન પડી. પણ ગોટા જે હતા ને એટલે એમાં પછી મેં જોયું કે છોકરો બાપુ મને જરાય ખબર નથી, તમારે મારવું હોય તો મારો, જીવાડવું હોય તો જીવાડવો, તમારે જે કરવું કરો. રાજાએ જાણ્યું કે ચારણ જીતું ચાલે, રાજા સજા. ત્યાં તો પેલા ઘોડાવાળા આવે છે બધા હગાવા. રાજાએ કીધું કે મારા ઘોડા ઉપર બેસી ગયા, તું ભાગી જ જા, નકર હું તો તને જાઉં, પેલા આવશે ને એ તને માર્યા વગર નહીં, તું મારું ઘોડું લઈ ભાગી. ચારણે ઘોડા ઉપર બેસી ચારણે મારી દીધા. જાય છે ત્યાં તો પેલો ટોળું આવી ગયું કે બાપુ શું થયું? આ ચારણ ભાગ્યો. કાઠિયાવાડી શબ્દ વાપરું છું કે સાલો ચારણ એટલો બધો લોટક્યો કે મારું ઘોડું લઈને મેં આજકી. લોટક્યામાં સમજ્યા ને, બળુકો બળુકો. ચારણ એટલો બધો બળુકો લોટક્યો કે મારું ઘોડું લઈને ભાગી. બાપુ તમારી પાસેથી ઘોડો આઈસ્ક્રીમ થઈ જાય એ વાતમાં માલ નથી. ચારણ તમારી પાસેથી મળી જાય કે હવે જે થયું હાલો આપણે ભાઈને સમજાવ્યા હતા કાંઈ. આનું નામ ક્ષમા. આનું નામ ક્ષમા. જે ચારણને જે ક્ષમા આપી રાજાએ, ક્ષમાનું આવી પણ મદદ કરી. આ ક્ષમા હતી કહેવાય. એટલે જનકજીને અષ્ટાવક્રજી કહે છે કે તારામાં આ ક્ષમાનો ગુણ આવે, આ ક્ષમાનો ગુણ આવે. આવી ક્ષમા આપણામાં હોવી જોઈએ. પછી દ્રાક્ષ ખાટી છે માટે નહીં એવું ન હોવું જોઈએ. દ્રાક્ષ ખાટી છે, એક શિયાળ હતું અને એક સરસ મજાની રૂમો લટકતી હતી દ્રાક્ષની. ને લૂમો પકડવા માટે થઈને કૂદકા માર્યા, ઘણા કૂદકા માર્યા, પણ દ્રાક્ષની લૂમ પકડાણી નહીં અને થાકી ગયું. થાકી ગયું કે દ્રાક્ષને કોણ ખાય, એ તો ખાટી. એવી દ્રાક્ષને કોણ ખાય, તો ખાટી છે, ખાટી દ્રાક્ષને કોણ ખાય.
પણ ક્યારે તું કે એવી ક્ષમા નહીં. આજ તો મજા છે તો થોડી એક બહુ સરસ બીજી વાત છે ક્ષમાની, તો એક બીજી વાત કરી દઉં. આપણા દયાનંદ સરસ્વતી ટંકારા વાળા આપણે બધા જાણીએ, આર્ય સમાજના સ્થાપક. એના આશ્રમમાં રસોઈયો અને પોતે હતા મૂર્તિ પૂજકના વિરોધી હતા. અને બ્રાહ્મણો એના વિરોધી હતા. એને કારણે પૂજકના વિરોધીને કારણે બ્રાહ્મણો પણ વિરોધી હતા. એટલે દયાનંદ સરસ્વતીને ઝેર થઈને મારી નાખવાનો પ્રયોગ કરવા માટે વિચાર કર્યો બ્રાહ્મણ. જો એનો રસોઈયો ફૂટે તો જ આ પ્રયોગ સિદ્ધ થાય. એટલે એમ ક્યાં પ્રકારે રસોઈયાને ગમે તેમ બોલાવી અને મોટી રકમ આપી કીધું કે તું આ ઝેર ફેરવી દે. ધ્યાન રસોઈ કબૂલ થઈ ગયું, ફૂટી ગયો. દયાનંદ સરસ્વતીમાં ભાણામાં ઝેર નાખ્યું. જેમાં પછી કલાક દોઢ કલાક થાય ને ઝેર પસરવા માંડ્યું. દયાનંદ સરસ્વતીને ખબર પડી ગઈ કે મારા ખોરાકમાં ઝેર આવી ગયું છે અને હવે આ તૈયારી છે. પણ પોતે બહુ યોગબળ વાળા હતા. તે રસોઈયાને બોલાવીને કીધું કે તે મારા ખોરાકમાં ઝેર નાખ્યું છે. હું આ યોગ બળથી પરસેવા માટે ઝેરને હું કાઢી નાખીશ, પણ તને માફ કરું છું, હવે ફરી વાર આવું ન. રાખ્યું, ચોકડીમાં રાખ્યું. એને ક્ષમા હવે ન કરું, હું બચી જાઉં, કારણ કે હું યોગ બળથી કાઢી નાખી જીવા. અને રસોઈયો પણ પીયો. વળી પાછું વરફ વ્યવહાર થયું. પાછું ફરી વાર પેલા બ્રાહ્મણોએ પેલા ઉશ્કેર્યો અને બધાને પૈસા આપીને એવું તીક્ષણ ઝેર એને અપાય. ત્યારે સંતોષીને ખબર પડી. રસોઈયાને બોલાય કે તે મને ફરી વાર કહેવાય, હવે હું નહીં બની, હવે મારું મૃત્યુ નહીં. પણ તે આ ખોટું કહ્યું. છતાં મારા જે શિષ્યો આવશે ને તો તને મારી નાખે. તો એને ટિકિટ ભાડાના પૈસા, થોડાક વાપરવાના પૈસા આપ્યા. તું હવે ભાગી જા આ પૈસા લઈ. મારું તો જે થવાનું છે થાય છે, પણ તારું તો બધું છે. તું આ પૈસા લઈ ગાડીમાં બેસી જા, ભાગી જા. પેલાને પૈસા આપ્યા અને એ રસોઈયાને ભગાડી મૂક્યો. આનું નામ ક્ષમા. પોતાને મારનારને બચાવ્યા. એટલે અષ્ટાવક્રજી એમ કે છે કે તારામાં આ ક્ષમાનો ગુણ આવવો જોઈએ. આ બધું ઇન્દ્રિયો ગમ્ય છે તે બધું કઈ આજ ખરાબ થઈ ગયા, પૂરું કરી નાખ્યું. કોઈ તો પ્રાર્થના
તો પેલો બીજો શ્લોક છે, આપણે કાલ લઈશું. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વીનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. સમજાવ્યું છે. ભાઈઓ અને બહેનો, આ જે આજે સ્વામીજીએ આપણને સમજાવ્યું છે એ સમજાવવાની અને સમજનારની બેની ક્ષમતાની કસોટી છે. આ વાતમાં જગતનો મહાન ચિંતક આ 20મી સદીનો રજનીશ અહીં માર ખાઈ ગયો છે. રજનીશ જેટલો આ દુનિયામાં અત્યાર સુધીમાં થયેલા ચિંતકોમાં he was greater than Socrates. જો રજનીશને વાંચો તો તમને ખબર પડે, પણ એ રજનીશ અહીં માર ખાઈ ગયો અને એના કારણે આખી એવી પરંપરા તૂટી ગઈ. એણે જે લોકોને કહ્યું સંભોગથી સમાધિ, એનું પુસ્તક છે. આ સહેલું નથી સમજવાનું, સમજાવવાનું પણ સહેલું નથી. વેરી ડેન્જરસ, વેરી ડેન્જરસ. બહુ અઘરું કામ છે આ વિષય સ્વામીજીએ વલસાડમાં લીધો હતો અને જે પ્રશ્નો આવ્યા 2-3, અમે સ્વામીજી બેઠા, સ્વામીજીને મેં કહ્યું સ્વામીજી મૂકી દો, આ વિષય મૂકી દો. અહીંયા જે લોકો બેઠા છે આ વિષયને પચાવવાની એની પાત્રતા નથી. હજી આ ભૂમિ પાકેલી નથી. આમાં બીજ નાખવાથી નુકસાન થશે અને બીજા એ વિષય ત્યાં પડો મૂકેલો. એટલા માટે જે પ્રશ્નો આવ્યા, જે મળવા લોકો આવા બનાના, એટલે આ બહુ અઘરી વાત છે. એની ભૂમિકા આપી છે આપણને. આપણે જે 4 દિવસથી આ આચાર્યજી 15મો અધ્યાય લઈને, નિત્યનિષ્ઠાનંદજી પંચક સાધન લઈને, કાપડિયા સાહેબ સાવિત્રીને લઈને આખી જે એક ભૂમિકા તૈયાર કરી, આપણી એક ભૂમિકા તૈયાર કરી. આડીને અવળી ગણો આપીને ખેતર ખેડ્યું, ઊભી ગણ આપીને, આડી ગણ આપીને, સાહે ખાતર પૂરું ને ઉપરથી નાખ્યું ને બધું કરીને એક ભૂમિ તૈયાર કરી અને પછી આજે 5મા દિવસે સ્વામીજીએ આ વિષય લીધો છે. આ સ્થિતિએ પહોંચવું હોય, કોઈને અહીં જવું હોય તો સાધના કરવી જોઈએ. સાધના કરવી હોય તો સ્વામીજીની એક વિશેષતા મેં જોઈ છે કે વાંઝ્યા વિચાર આપતા નથી. વાંઝ્યા વિચાર એને કહેવાય તમને આઈડિયા આપ્યો, તમારે કરવો હોય તો, ન કરો કાંઈ નહીં. અહીં તો એની પાછળ કામ છે. અહીંયા આટલી આ જે રૂમો બનાવી છે, જેને આ ક્ષેત્રમાં જવું હોય, જેને સમાધિ તરફ પહોંચવું હોય, એ બધાને અહીંયા આમંત્રણ છે. આપને જે ફોર્મ આપવામાં આવશે એ ફોર્મમાં એની વિગત છે કે આપને કરવી સાધના, પધારો અહીંયા. ક્યારે આવશો વિગત આપી દો. એમાં આપણે કાલે પરમ દિવસે ફોર્મ આપી દઈશું, કાલે આપી દઈશું અમે. અને એની હમણાં મેં શબ્દો વાપર્યો એટલે વારે વારે લોકો મારો શબ્દ મને પાછો આપે છે કે પાવર ઓફ એટર્ની. એટલે પાવર ઓફ એટર્ની તો જ લેવાય કે જો એ આપણી વાત માન્ય રહેતા હોય તો. મને આપેલી પાવર ઓફ એટર્નીના આધારે હું આપ સૌને કહું છું, ખાતરી આપું છું કે અહીંયા માત્ર તમારું શરીર લઈને આવો સાધના કરવા માટે. કપડાં પણ તમારે બીજી જોડ લાવવા નહીં, અહીંયા આપીશું. સવારમાં બ્રશ કરવાનું, ટૂથપેસ્ટ અને બ્રશ પણ આપીશું. શરત એટલી સાધના કરવાની, અંદર બેસીને ભૂલી જવાનું નહીં, કેસેટો સાંભળવાની નહીં, અંદર લઈ જઈને મોબાઈલ અંદર લઈ જવાનો નહીં, ઇન્ટરનેટ વાપરવાનું નહીં. ઇનર નેટ વાપરો, નોટ ઇન્ટરનેટ, ઇનર નેટ વાપરવાનું.
જેને આવવું હોય ને, ઉંમરનો કોઈ બાદ નથી, કોઈ પણ ધંધાનો કોઈ બાદ નથી, શરત આટલી જ છે. અને આવીને અનુભવ કરો, અઠવાડિયું મિનિમમ અઠવાડિયું રહેવું પડશે, ઓછામાં ઓછું એક વીક રહેવું પડે. આ ભૂમિકા કરવી હોય તો આપણે બધાને આ સ્વામીજીએ વ્યવસ્થા કરી આપી છે, અને અંદર બધી રૂમમાં બધી વ્યવસ્થા છે, બધી. ફક્ત બહાર અમે તાળો મારી દઈશું. તમારે જે જરૂરિયાત હોય એ ચિઠ્ઠી મોકલી દેવાની, ચિઠ્ઠી તમને શરીરની આવશ્યકતાઓ તમામ પૂરી કરવામાં આવશે, અને એ પણ પૈસો લીધા વિના. આવો ત્યારે, અરે અમે તો આગળ જે છીએ કે તમારે આવવાની વ્યવસ્થા ન હોય તો કહો, અમે અહીંયાથી લેવા આવશું તમને. સિવિલ મેનેજમેન્ટ વાહન મોકલશું તમારા ઘરે. જો કોઈ રીતે આ જે સમગ્ર આખું જે પર્યાવરણ અશુદ્ધ થઈ રહ્યું છે એ શુદ્ધ થાય, આ સંતોની એક કરુણા છે, એમના સેવકોની આટલી તૈયારી છે. તો આટલી વાત આપણે જરા અમારે કરવી હતી કે આ બધું એમને એમ નથી થયું, એની ભૂમિકા છે. 15મા અધ્યાયમાં જે વાત છે, સમય ઝડપથી ચાલ્યો જાય છે. આજે 26 તારીખ થઈ ગઈ. આપણને બધાને એમ લાગે છે કે હજી કાલે આપણે આવ્યા, અને કાલે તો પાછી બધા જવાની તૈયારી કરશે. સમય કોઈની રાહ નથી. કહ્યું નષ્ટમ દ્રવ્યમ પ્રાપ્યતે ઉદ્યમે. પૈસા જો ગુમાવી બેસી, ઘરમાંથી પૈસા ચાલ્યા જાય, નષ્ટમ દ્રવ્યમ પ્રાપ્યતે ઉદ્યમે, તો વળી પછી કંઈક મહેનત, પરિશ્રમ, બુદ્ધિ લડાવીને કામ ધંધે લાગીએ તો પુનઃ પ્રાપ્તિ થઈ જાય. નષ્ટમ વિદ્યા પ્રાપ્યતે અભ્યાસે. ભૂલી ગયા હોય વિદ્યા તો અભ્યાસ કરીએ, ફરીવાર વાંચીએ, કોઈને પૂછીએ તો ફરી પાછી વિદ્યા પણ આપણને મળે. નષ્ટમ આરોગ્યમ પ્રાપ્યતે સુપચારી. બીમારી આવી હોય અને આપણું આરોગ્ય ચાલ્યું ગયું હોય તો કોઈ સારો વૈદ, ડોક્ટર, સ્પેશિયાલિસ્ટ, ડીએમ, એમડી કોઈ મળે અને એનો ઉપચાર કરે તો પાછું ફરીવાર હાજર તાજા થઈ જઈએ. ઢીંચણ દુખતો અને 2-2.5 લાખ રૂપિયા આપીને બદલાવી નાખો એટલે હાલી પાછી ગાડી. હાર્ટમાં તકલીફ થઈ ગઈ તો કાંઈ વાંધો નહીં, આ પાઇપ તોડીને બાયપાસ કરી દો. રોડ બાયપાસ હોય ને, મંદિરે બાયપાસ હોય, બાયપાસથી હલાવ્યા. પરંતુ નષ્ટા વેલા યા ગતા સગતેવ. નષ્ટા વેલા, વેલા એટલે સમય, વેળા. જે વેળા વહી ગઈ એ ગઈ. એને તમે કાંઈ પણ 5 વખત જન્મ ધારણ કરો તો પણ એ સમય આવે નહીં. તો અહીંયા આપણી પાસે જુઓ ને, 21મી થી 20મી થી 21મી થી આ 25મી સુધીનો, 26મી સુધીનો જે સમય ગયો, હવે એ પાછો આવવાનો નથી. તો હવે જે સમય છે આપણી પાસે, હજી 2 દિવસ છે, 26 ને 27, 2 આખા દિવસો આપણી પાસે છે. એનો કેવી રીતે ઉપયોગ કરી લેવો એ આપણું કર્તવ્ય છે. અને ઘણાના મનમાં પ્રશ્નો થતા હશે કે સ્વામીજીને વળી આ હું પૂછ્યું, સાધના કરવા બેઠાના બદલે આ બધી જગતનો બધો ફંફેરો કરીને આ બધું મોટું તોફાન ઊભું કર્યું. તો આ સાધુ સંતો છે ને, સાધુ સંતો એ સમાજના કેરટેકર્સ છે, આપણા વાલીઓ છે, ગાર્ડિયન છે. બાળકના માતા પિતા બાળકના બધા પ્રકારના હિત માટેનું ચિંતન કરે, એની તબિયત સારી રહે, એનો અભ્યાસ સારો થાય, એની સંગત સારી રહે, આ માટે બધા માતા પિતા પોતાના બાળકોનું ધ્યાન રાખે. તો આ સાધુ સંતો અને ઋષિઓ છે એ સમાજના કેરટેકર્સ છે, એ ગાર્ડિયન છે, વાલી છે, મા બાપ છે. એને એના પોતાના બાળકોમાં કાંઈ પણ ગડબડ થાય એ એને પોસાય નહીં.
એનો કોઈ એમાં મા બાપનો શું સ્વાર્થ હોય છે? મા બાપનો એક એટલો સ્વાર્થ હોય કદાચ કે ગઢપણમાં પાળશે, આપણે ઘરડા થશું ત્યારે દીકરાઓ હશે તો આપણી સેવા કરશે, આપણું શરીર નહીં ચાલે ત્યારે. પણ તમે પક્ષી જગતમાં જુઓ, ચકલી એના બચ્ચા મૂકવાના સમય પહેલા યોગ્ય જગ્યાએ એવી જગ્યા શોધીને માળો બનાવે છે જ્યાં એની પૂરેપૂરી સલામતી હોય બચ્ચા. ઈંડા મૂકીને વારંવાર આવીને તપાસ કરી જાય છે કે ઈંડામાંથી બચ્ચું નીકળ્યું. બચ્ચું નીકળ્યા પછી એને ખાવાની વસ્તુઓ, આપણે પણ જેમ બાળકને, નાના બાળકને આવું જ પચે, 2.5 વર્ષના બાળક, 2 વર્ષનું બાળક, 1.5 વર્ષનું બાળક હજી માંડ આપણે અન્નપ્રાશન કરાવ્યું હોય, ધાવણ મુકાવીને જમવાની શરૂઆત કરાવી હોય અને તરત જ તમે એને ચોરમાનો લાડવો ખવડાવો તો મરી જાય, એ પચે નહીં. એમ બાળકના પક્ષીઓના બચ્ચાને પણ ચકલી પણ સેન્સ છે કે મારા બચ્ચાને આવું જ આપવું જોઈએ, એને એવું આપે. ઉડતા શીખવાડે, બેસે ઉડે, બેસે ઉડે. કોઈક વાર તમે નિરીક્ષણ કરજો અને જેવું બચ્ચું બરાબર ઉડતા શીખ્યું પછી બચ્ચાને ક્યાં ખબર છે કે મારી માં કોણ છે, મારો બાપ કોણ છે. પણ જે આ વાત્સલ્ય એની અંદર પરમાત્માએ મૂક્યું છે, આ પ્રેમનો ભાવ, તો આ બધા લોકો આપણને એ ભાવથી અહીંયા બોલાવીને આપણી અંદર જે કાંઈ ચિત્તની અશુદ્ધિ હોય, મનની કંઈ મેલ હોય, આ બધા આપણા કેરટેકર્સ જે છે, સાધુ સંતો, એ આ પ્રકારે કરે છે. અને પાછા એને અહીંયા આવે એટલે યોગક્ષેમ. યોગક્ષેમ, યોગક્ષેમ એટલે શું? ક્ષેમ કલ્યાણ. ક્ષેમ કલ્યાણ એટલે ખાવા પીવાની, રહેવાની બધી સારી વ્યવસ્થા. યોગ એટલે પરમાત્માના યોગ તરફ લઈ જવાનો. યોગક્ષેમ વહામિ અહમ. હું તમારું યોગને ક્ષેમ બે કરી. ક્ષેમ એટલે પહેલા તમે આવ્યા કે તરત તમારા ઉતારાની વ્યવસ્થા, ચાની વ્યવસ્થા, સવારે ઉઠ્યા ત્યાંથી તે રાતે સુવો ત્યાં સુધી આવા બધા લોકો આમ ઘરે કદાચ છે ને, મને ખબર નહીં કેમ રહેતા હશે, આ મગનભાઈ આ બધા લોકો સવારમાં આટલી તત્પરતાથી પોતાના ધંધા ઉપર જતા હશે એવું હું નથી માનતો. ધંધા ઉપર જવામાં કદાચ 5-15 મિનિટ મોડું કરતા હશે, પણ આ સાધકો આવ્યા છે એને ટાઈમસર ચા મળી જવી, ટાઈમસર નાસ્તો મળવો જોઈએ. આ સાંભળે કે ન સાંભળે, આ કરે છે, આપણે સાંભળીએ છીએ. આ લોકો તો જે આપણે સાંભળીને કરવાનું છે તો આ લોકો સાંભળીને બેઠા છે એટલે તો એ કરે છે. નીતિનો આપણી પલોઠી વાળીને બેસી જાય એ રીતે. તો આવી બધી વ્યવસ્થા આપણે આ 8 દિવસ સુધી કરી છે બધાએ. જોઈએ કાંઈ આપણો મળ થોડો ઘણો પણ જાય તો, અને ન જાય તો આપણા પ્રારબ્ધ. એટલે આજે અને કાલે 2 દિવસ હજી આપણી પાસે છે. ચિંતન કરજો, વિચારજો. શિબિરમાં અમે શા માટે આવ્યા હતા, અમે આવ્યા હતા એ હેતુ સફળ થયો કે ન થયો? નહીં તો 5 નવી ઓળખાણો થશે. અને લઈ લો એકબીજાના એડ્રેસ, મોબાઈલ. કોકની કોઈ નીકળીએ સુરતમાં તો પૂછવા થાય કે અમે શિબિરમાં ભેગા હતા એમ કહીને એના ઘરે થેલી મૂકવા થાય. બીજો કોઈ એટલે થોડા પરિસ્થિતિ થાય, થોડા ન થાય. તો હવે આ હેતુથી આપણે આવ્યા છીએ. હું આચાર્યશ્રીને પ્રાર્થના કરું કે આચાર્યશ્રી પોતે અહીંયા દિલ ખોલીને તમે દેખો દીદાર, એ તારી કાયાનગરમાં ખોજ કરી, એવી એવી વસ્તુ આરે કાયામાં, નર ઉઠીને લાગ્યો પાય પડી, દિલ ખોલીને તમે દેખો દીદાર. આશા ટાળો તમે મમતાને મારો, કાયા ભીતરમાં રહેજો લડી, મનવંકા 3માં વાસ તમારો. ઉગે રવિ ભાણને ટળે રજની, દિલ ખોલીને તમે દેખો દીદાર. અતર તખતથી ઉતર્યું મોતી, એ ત્રિવેણી માટક શાળ પડી,
અધર તખત થી ઉતર્યું મોતી આ ત્રિવેણી માટક શાળ પડી અધર ઝરૂખા પ્રેમ પૂતળી એ હીરા માણેકની હાર જડી દિલ ખોલીને તમે દેખો દીદાર આ લીલો પીળો ને શ્યામ સફેદ અનેક રંગની ભાત પડી લીલો પીળો ને શ્યામ સફેદ અનેક રંગની ભાત પડી પંચમ દેશમાં બંસરી વાગી એ ધ્યાન ધરો તો નોબત વાગી દિલ ખોલીને તમે દેખો દીદાર આપણે કાચા ને સદગુરુ સાચા આ ગુરુજીએ તો મારી બાય પકડી આપણે કાચા ને સદગુરુ સાચા ગુરુજીએ તો મારી બાય પકડી ગુરુ પ્રતાપે બોલ્યા કહળ સંગ આઈ વસ્તુ તો કોક ને જડી દિલ ખોલીને તમે દેખો દીદાર દિલ ખોલીને તમે દેખો દીદાર એક લીંબાભાઈ નો આગ્રહ છે ગંગા સતી માનું એક ભજન બોલો આપી લેવો હોય તો રસ આપી લેજો પાનબાઈ આ પ્યાલો આવ્યો છે તત્કાળ વખત ગયા પછી એ પસ્તાવો થાશે ને અંતે ખાશે મને કાળ એ ભાઈ રે જાણવી હોય તો વસ્તુ જાણી તમે લેજો પાનબાઈ આ નહીતર જમીનમાં વસ્તુ જાશે આ નકશી સગુરુજીએ એ હૃદયમાં ભરીને ઠાલવવાનું ઠેકાણે કહેવાશે પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ હવે પ્યાલો આવ્યો છે તત્કાળ આ પ્રેમ વિના અંત નહીં આવે પાનબાઈ આ ગુરુજી વિનાના ગોથા ખાય ખોળામાં બેસાડીને તમને એ વસ્તુ રે આપુને જેથી આપપણું ગળી જાય પી લેવો હોય તો રસ આપી લેજો પાનબાઈ હવે પ્યાલો આવ્યો છે તત્કાળ આ વખત આવ્યો મારે ચેતવવાનો તમને પાનબાઈ માન રે મેલીને થાવ હોશિયાર ગંગા સતીજી જ્યારે એમ જ બોલિયાને એ તમે હેતના બાંધો ને હથિયાર
હેતના બાંધો ને આયા ક્લિષ્ટ કર્મણે નમો વેદાંત વેદ્યાય ગુરવે બુદ્ધિ સાક્ષિણે ઓમ યો બ્રહ્માણં વિદધાતિ પૂર્વં યો વેદા ચ પ્રહિણોતિ તસ્મૈ તમ્હ દેવમાત્મબુદ્ધિ પ્રકાશમ મૂર્છુર્વે શરણમહં પ્રપદ્યે ઓમ શાંતિ 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 ઓમ નમો બ્રહ્માદિભ્યો બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તુભ્યો વંશર્ષિભ્યો મહદ્ભ્યો નમો ગુરુભ્યઃ સર્વોપપ્લવ રહિત પ્રજ્ઞાન ધનઃ પ્રત્યગર્થો બ્રહ્મેવાહમસ્મિ બ્રહ્મેવાહમસ્મિ ઓમ શાંતિ 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 ઇતિ ગૃહ્યતમં શાસ્ત્રમ એતમોક્તમ મયા નઘ એતत् બુદ્ધ્વા બુદ્ધિમાનસ્ય કૃતકૃતશ્ચ ભારત. હે નિષ્પાપ અર્જુન, આ રીતે અતિ રહસ્યયુક્ત શાસ્ત્ર મારા દ્વારા કહેવામાં આવ્યું. આને તત્વથી જાણીને મનુષ્ય જ્ઞાનવાન અને કૃતકૃત્ય થઈ જાય છે. કાલે આપણે જોયું કે રાજુની અંદર જ્યારે રજોગુણ ની વૃદ્ધિ થાય છે ત્યારે એને ઊંઘવા પણ રોકાતો નથી, દોડાદોડી કરે છે. તમોગુણની એનામાં વૃદ્ધિ થાય છે ત્યારે કામ કરવાનું મન નથી થતું, પ્રમાદ, આળસ, નિદ્રા એમાં પડી રહે છે. અને તમસ છે એ મૃત્યુ છે. કેવી રીતે? પહેલા આવે આળસ, આળસમાંથી આવે પ્રમાદ, થોડું એનું ઘનીભૂત, પ્રમાદમાંથી આવે નિદ્રા, નિદ્રા એટલે પ્રમાદનું ઘનીભૂત, નિદ્રા ઘનીભૂત થઈ જાય એટલે પછી ડેડ બોડી એટલે બધાનું ઘનીભૂત. તો હાયરાર્કી છે. તો તમસ જે છે એ મૃત્યુનું પ્રતીક છે. અને સત્વ જ્યારે વૃદ્ધિ થાય રાજુમાં, આપણે બધા ત્યારે એનામાં જ્ઞાન આવે, પ્રકાશ આવે. બાર આંટા ફેરા મારવાનું એને મન ના થાય. અંદરથી એટલો આનંદ આવે કે ત્યાં નિજાનંદમાં બેસી જવાનું મન થાય. તો દોડાદોડી કરાવી કોને? ગુણોએ. ખ્યાલ આવ્યો? દોડાદોડી વ્યક્તિ પાસે કરાવી કોને? રાજુને દોડાવ્યો કોને? રજોગુણ થયું ત્યારે દોડાવ્યો, તમો ગુણ થયો ત્યારે સોબડાવ્યો, સત્વ ગુણ થયો ત્યારે એને સમાધિમાં બેસાડી દીધો, ધ્યાનમાં ઉતારી દીધો. તો કરનાર કોણ છે? ગુણો. એટલા માટે પરમાત્માએ કીધું નાન્ય ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્ય ચ પરમ વેત્તિ મદભાવમ સો અધિગચ્છતિ. તો ભગવાન કે નાન્ય ગુણેભ્ય કર્તારમ, ગુણો કરતા બીજો કોઈ કરનારો છે નહીં. સમજ્યા? માણસ કેવો છે? નિસહાય. નિસહાય નથી પછી કઈ નિસહાય કહીને તમે તો તમારે જોતું તો એટલું મળી જશે કે નિસહાય છીએ, એ હું પછી કહી દઈશ. એટલે અત્યારે કહું છું ખાલી તમને સમજવા પડતો. એના ઉપર પ્રભુત્વ છે ગુણોનું. તો ગુણો એને ડ્રાઈવર, કાલે સ્વામીજી કહેતા હતા ને કે ડ્રાઈવર બેસી જાય ચા પીવા તો ગાડી ઊભી રહી જાય. ગાડી ડ્રાઈવર ચલાવવા માંડે તો ગાડી દોડે. અને ડ્રાઈવર એમ કે ભાઈ મારે ક્યાં જવું છે, જ્યાં જવું છે ત્યાં તો હું અહીંયા છું. તો વાત થઈ ગઈ પૂરી. આપણે બધા આપણું ગંતવ્ય સ્થાન શોધવા માટે નીકળી પડ્યા છીએ. કસ્તુરી કુંદન વસે આપણી અંદર તો છે. હમણાં કીધું કે દિલના દ્વાર ખોલીને દીદાર કરો. ક્યાં જવાનું છે મને કયો તમે? દિલના દ્વાર ખોલવાની વાત છે, દીદાર તો તૈયાર છે. એક અભણ વ્યક્તિ આટલું જાણે છે. અભણ વ્યક્તિ એને ખબર છે કે ભટકવાથી ભટકો છો, બહાર ફરવાથી ભટકવાનું છે.
દિલના દ્વાર ખોલવાના છે. દિલના દ્વાર દિલ્હીમાં છે, ઋષિકેશમાં છે, ગંગાને કિનારે છે, ક્યાંય કનખલમાં કે હિમાલયમાં દિલના દ્વાર ખોલવાના છે. દિલના દ્વાર તો અહીંયા છે મારા ભાઈ. ખોલવાના કોને છે? આપ મુવા વગર પાર નહીં પામે, એવું કીધું ને પાછું. આપ મુવા વગર પાર નહીં પામે. સર્વોચ્ચ શબ્દો જે હોય ઉધરેદાત્મનાત્મનામ, જે ભગવાને કીધું છે ગીતામાં, ઉધરેદાત્મનાત્મનામ ના આત્માનામ વસાદીએ, એ જ ગંગા સતી કહે છે કે આપ મુવા એટલે તારે કરવાનું છે, બીજો કોઈ તારા માટે કરશે નહીં. તું પડોશી માથે ધ્યાન રાખીને બેસીશ કે ઈ આવીને તારા દિલનું દ્વાર ખોલી દે તો અનેક યોનિમાંથી અહીંયા આવ્યો છો, હજી અનેક યોનિ માટે એની રાહ જોઈને બેઠો રહે. આપ તું મર, જાતે કરવાની તૈયારી છે તો અબ ઘડી દિલના દ્વાર ખુલે તો નાન્ય ગુણે ભે કરતારમ યદા દ્રષ્ટા ઉપસ્થિતિ. ભગવાન કેટલી સરસ દ્રષ્ટાની વ્યાખ્યા અહીંયા આપી જાય છે આપણને. એક પણ શાસ્ત્રમાં દ્રષ્ટાની આટલી ઉત્તમ, સુંદર, સરળ વ્યાખ્યા ક્યાંય આપવામાં આવી નથી. એટલી વ્યાખ્યા આ 14મા અધ્યાયના શ્લોકમાં 19 કે 9મો શ્લોક છે એમાં ભગવાન આપે છે. નાન્ય ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનું પશ્યતિ ગુણેભ્ય ચ પરમ વેતિ મદભાવં સો અધિગચ્છતિ. તો કરતા બધાય કોણ છે? ગુણો છે. ગુણ, એક ગુણ માણસમાં વધે તો આમ કરે છે, બીજું ગુણ વધે તો માણસ આમ કરે છે, ત્રીજું ગુણ વધે તો માણસ આમ કરે છે. તો ભગવાન કહે કે તું કરનાર તરીકે કોને જોઈ લે? આ ગુણોને જોઈ લે. અને એવું માનવાને કારણ નથી. આ લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, હું તમને કહી દઉં જાહેર કરીને, સત્વ ગુણને પકડવા માટે જવાની ક્યાંય નથી જરૂર. એક છે એ તમો ગુણ જે છે એ લોઢાની સાંકળ છે, રજોગુણ જે છે એ ચાંદીની સાંકળ છે, અને સત્વ ગુણ છે એ સોનાની સાંકળ છે. તમને બાંધી દેવાનો છે. હવે બંધન જેને આવે એને સોનાની સાંકળથી બાંધે તો ભલે, એને લોઢાની સાંકળથી શું ફેર પડે? હાથ પગમાં બેડીઓ નાખે તો તમને કયા સાંકળથી, એ તો દુનિયાને જોવાની છે. જે વ્યક્તિ બંધાણો એને ખબર પડે કે ભાઈ મને ઓલા કે અરે ભાઈ તું તો સુખી છો, સોનાની સાંકળ, અરે તમને બંધા તો ખબર પડે કે સોનાની સાંકળે બંધાવવું સારું છે કે નથી સારું. તો કોઈ